તો મિત્રો હવેનો સવાલ છે પીએસઆઈની મુખ્ય પરીક્ષા 2022માં પૂછાઈ ગયેલો સવાલ છે અને સવાલ એવો છે કે નિમ્નમાંથી કયું જોડકું સાચું નથી। મતલબ કે આપણે એવું જોડકું પસંદ કરવાનું છે 4 ઓપ્શનમાંથી કે જે જોડકું ખોટી રીતે જોડાયેલું હોય। તો ચલો ચારે 4 ઓપ્શન જોઈ લઈએ। પહેલો ઓપ્શન છે કલમ 40 કામ અંગેની ન્યાયી અને માનવોચિત પરિસ્થિતિ અને પ્રસૂતિ સહાયતા માટેની જોગવાઈ। બીજો ઓપ્શન છે કલમ 39A સમાન ન્યાય અને મફત કાનૂની સહાય। ત્રીજો ઓપ્શન છે કલમ 44 નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો। અને ચોથો ઓપ્શન છે કલમ 45 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે શરૂઆતની બાલ્યાવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈ। તો ચલો જોતા જઈએ મિત્રો 4 ઓપ્શનમાંથી કયો વિકલ્પ ખરી રીતે જોડાયેલો છે અને કયો વિકલ્પ ખરી રીતે જોડાયેલો નથી। તો શરૂઆત કરીએ ઓપ્શન એ કલમ 40 કામ અંગેની ન્યાયી અને માનવોચિત પરિસ્થિતિ અને પ્રસૂતિ સહાયતા માટેની જોગવાઈ। તો મિત્રો અહીંયા આ વિકલ્પ ખોટો છે અથવા ખરી રીતે જોડાયેલો નથી। કારણ કે અનુચ્છેદ નંબર 40 જે છે એ છે પંચાયતોની સ્થાપના અને પંચાયતોને સત્તા આપવાની રાજ્યની ફરજ। ત્યારબાદ ઓપ્શન બી છે 39A સમાન ન્યાય અને મફત કાનૂની સહાય। તો મિત્રો અહીંયા ઓપ્શન બી માં આપેલું જોડકું ખરી રીતે જોડાયેલું છે। કારણ કે બંધારણના ભાગ નંબર 4 ના આર્ટિકલ નંબર 39A માં એવી જોગવાઈ છે કે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય આપવી એ રાજ્યની ફરજ છે। ત્યારબાદ ઓપ્શન સી કલમ નંબર 44 નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો। તો મિત્રો ઓપ્શન સી માં આપેલું જોડકું પણ ખરી રીતે જોડાયેલું છે। કારણ કે બંધારણના ભાગ નંબર 4 ના અનુચ્છેદ નંબર 44 માં યુનિફોર્મ સિવિલ કોડની જોગવાઈ કરવામાં આવેલી છે। ત્યારબાદ વાત કરીએ ઓપ્શન ડી કલમ 45 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે શરૂઆતની બાલ્યાવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈ। તો મિત્રો અહીંયા ઓપ્શન ડી માં આપવામાં આવેલું જોડકું પણ ખરી રીતે જોડાયેલું છે। કારણ કે બંધારણના ભાગ નંબર 4 ના અનુચ્છેદ નંબર 45 માં 0 થી 6 વર્ષના બાળકો માટેનું શિક્ષણ અને સાર સંભાળની જોગવાઈ આપવામાં આવેલી છે। તેથી અહીંયા 4 વિકલ્પ પૈકી અથવા 4 જોડકા પૈકી 3 જોડકા ખરા છે અને એક જોડકું ખોટું છે। ખોટું જોડકું આપણે પસંદ કરવાનું છે અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ જે ખરી રીતે જોડાયેલો નથી।